લગભગ 8-9 મહિનાથી જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે. જ્યારથી વિસાવદરનું બાય ઇલેક્શન હતું એમાં પણ ભાજપે એમના માટે નેગેટિવ રિપોર્ટ આપેલું કે તેમણે સપોર્ટ નથી કર્યો, એટલે વિસાવદરમાં આમ આદમી પાર્ટી જીતી, ગોપાલ ઇટાલિયા જીત્યા, એવી વાત જે તે સમય દરમિયાન કરવામાં આવી હતી. ત્યાં સાવજ જે ડેરી છે એના ચેરમેન છે દિનેશ ખટારિયા. દિનેશ ખટારિયા અને જે જવાહર ચાવડા છે બંને વચ્ચે 36નો આંકડો છે. કિરીટ પટેલ જે લડ્યા હતા વિસાવદરની પેટા ચૂંટણીમાં, એ કિરીટ પટેલના સંગઠન કહો કે અંગત માણસ તરીકે દિનેશ ખટારિયા ત્યાં છે. હવે સ્થિતિ એ છે કે તમે જુઓ, જે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી હતી એની અંદર દિનેશ ખટારીએ પોતાના પુત્રવધૂને ત્યાં ઉભા રાખ્યા હતા. હવે ત્યાં એ જ બેઠકથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીતી જાય છે.